માથું ફરે જે જન કે રૂંઝ્યારે, સુજે ન રસ્તો સવડો જ ત્યારે. થાકે કહીને જન જ્ઞાનવાને, માથા ફરેલો કદીએ ન માને. જ્ઞાની હોય ને જ્ઞાની, ઈ કદાચ માને, પણ માથા ફરેલો છે ને એ માનતો નથી હો. કારણ કે હવે નરકમાં જવાનો રસ્તો લઈ લીધો એને, નહીં માને પછી હો. આપણે એમ કઈ નરકમાં પડશો તો મારે જવું જ છે નરકમાં. લે હું કહું, તમે એને સમજાવો કેમ, મારી જવું હોય કે લ્યો, કાંઈ ન કહેવાય એને. જ્યારે કાંઈક પૂર્વના પાપ નડે છે ને માણસને, ત્યારે એને અવળું સૂજે છે હો. પછી સંતની વાત એને મનાતી નથી. સંત સમાજ થકી છૂટો પડી જાય છે, સ્વતંત્ર ફરે છે, કોઈ જાતનો અંકુશ એને રહેતો નથી. આડે માર્ગે ચડી જાય છે, એનો પછી કોઈ રસ્તો નહીં હો. પછી તો બ્રહ્મહત્યા જેવા પાપ પણ ઈ કરે, ગમે તેમ કરે. વાત એવી છે, બ્રહ્મહત્યા જેવા પાપ કરેલા હોય ને એનો કોક દી ઉદ્ધાર થાય. હા, પણ જેનું માથું ફર્યું હોય ને ગુરુનો વિરોધ કરે ને જે ઊંધો ચડ્યો, ભગવાનનો દ્રોહ કરે ને દેવનો દ્રોહ કરે ને, બ્રહ્મહત્યા મહાપાપીઓ ને એનો કોઈ દી ઉદ્ધાર થાય, પણ આનો કોઈ દી ઉદ્ધાર ન થાય. વિરોધમાં લ્યો ને, વિરોધમાં એનો કોઈ દી ઉદ્ધાર ન થાય, કારણ કે દ્રોહ જ કરે હતી. પક્ષા પક્ષીમાં બહુ દ્રોહ થાય. જો અક્ષરજીવન સ્વામી લખ્યું હોય, પક્ષે કરીને જેવું જીવનું બૂરું થાય ને એવું કઈ નથી થતું. બસ અમે જ હાચા, બીજી વાત નહીં, બીજા બધા ખોટા. નામ કોઈને લેવાય નહીં. આપણે આજે સંપ્રદાયમાં એવા ઘણા બધા છે કે હાચા અમે જ છીએ, બાકી બધા ખોટા છે. એવી નિંદા કરે, એવા દ્રોહ કરે, વાત જવા દો. ગમે એવા એને માટે શબ્દો વાપરે. અમે કરી બરોબર છે, બાકી બધા તમે ખોટા છો એ તો ના હાલે ને. બધા ખોટા, તમે જે હાચા કેમ હાલે? કરે દ્રોહ કૃતજ્ઞ જેહ, કલ્યાણ પામે કદીએ ન તેહ. ગુરુનો દ્રોહ કરે ને કૃતજ્ઞ કહેવાય, એનું કલ્યાણ કોઈ દિવસ ન થાય કે હો. ચેતાય તો સૌ ચિત્ત ચેતી લેજો, તે દુષ્ટની સંગત છોડી દેજો. જે શ્વાન જ્યારે હડકાયું થાય, તે તુલ્ય તે લાડ થકી થવાય. માટે ચેતાય તો ચેતી લેજો, દુષ્ટોનો સંગ કરતા નહીં હો. મંદિરમાં આવતા તમને બંધ કરી નાખશે હો. હા, નહીં આવે દે સત્સંગમાં. કૂતરું હડકાયું થાય ને, હડકાયું એની લાડ જેને લાગે ને એને પાછો એવો ને એવો હડકવા હાલે કે લ્યો. વાતો બધી એવી છે. સર્પને પાડ્યો હોય દૂધ પાઈને પણ ક્યાંક દબાઈ જાય ને તો એ તો ડંસ જ મારે, બીજું કઈ ના કરે હો. એવા ગુરુદ્રોહી કૃતજ્ઞ હોય, વિશ્વાસ તેનો કરશો ન કોઈ. એવા ગુરુદ્રોહીનો ને કોઈ દિવસ વિશ્વાસ ન કરજો. જેને પ્રતાપે બહુમાન પામ્યો, જેને પ્રતાપે જસજુ ખૂબ જામ્યો. વિરુદ્ધ એવા ગુરુથી થનાર, ધિક્કાર ધિક્કાર હજાર વાર. જેની કૃપા થકી બહુ માન વળ્યું છે જગતમાં, જેને પ્રતાપે યશ વધ્યો છે, એના થકી વિરુદ્ધ થનાર ને એકવાર નહીં પણ 1000 વાર એને ધિક્કાર છે. હજારો વાર એને ધિક્કાર છે. બ્રહ્મચારી કહે સુણો રાય, કહું છું હવે કૃષ્ણ કથાય. કાલવાણીમાં કૃષ્ણ બિરાજે, તિથિ તે તો પ્રબોધિની છાજે. મહારાજ કાલવાણીમાં છે અને પ્રબોધિની એકાદશી છે હો. પછી બધા હરિભક્તો ત્યાં કને રાખ્યા છે. પ્રબોધિની એકાદશી થઈ ગઈ, 12, 13,
14 પૂનમ સુધી બધા હરિભક્તો રાખ્યા. બોલો, એક જ એકાદશીના ઉત્સવને માટે બોલાવ્યા હતા, પણ પૂનમ સુધી સત્સંગનો લાભ સમજ્યા ને દીદીભાઈ, હાલીને આવવું પડતું ને. આજે તો જઈને પાછા પહોંચી આવી લો ગમે ત્યાંથી. પૂનમનો દિવસ આવ્યો પછી મહારાજ કે હવે બધાને પોતપોતાને ગામ જવાનું છે. એમાં આખા ને પીપલાણાના હરિભક્તો આવ્યા. એ મહારાજની વિનંતી કરી, મહારાજ અમારે ગામ પધારો, કે કૃપા કરો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો તમારે ગામ કે લ્યો. વિનતી અધિક તે સમેયુચારી, સુણી મન માહી કૃપા કરી મોરારી. મુનિજન જુત ત્યાંથી તેજ ટાણે, પ્રભુ વિચર્યા વળી ગામ પીપલાણે. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते पंचमगढ़ चिंत्यानंद वर्णिंद्र भाई सिंहद्र संवादे श्री हरि कालवाणी ग्रामे वालबाई हरबाई विमुखकरण नामा 12 अध्याय. सहजानंद स्वामी महाराजनी. स्वामी नारायण हरे. चाल्या प्रभु यज्ञत्रायी थई, આખે પીપલાણે જવા માટ. ઉભા રહ્યા બે ગામની, તે જુદી પડી જ્યાં વાટ. બંને ગામના ભક્ત સમાજ, સામાયા આવ્યા તે શ્રીજીને કાજ. બંને મંડળીઓ જુદી દિશે, સૌના હૈયામાં હરખ અતિશે. હવે એક જમાવટ થઈ ગઈ લ્યો. મહારાજ આખા ને પીપલાના બે ગામના હરિભક્તોને કહી દીધું, તમે જાઓ, અમે આવીએ છીએ. એટલે હરિભક્તો મહારાજ અમે કાલે આવીએ છીએ. બીજે દિવસે મહારાજે સમય દીધા પ્રમાણે બે ગામના હરિભક્તો પોતપોતાના ગામમાં રસોઈ બધી તૈયાર બ્રાહ્મણોને રાખી. મહારાજની જોડે લગભગ 300 માણસો સંતોષિત બધા. એના માટે રસોડું તૈયાર, અને બે ગામના હરિભક્તો વાજતે ગાજતે મહારાજને સામે ગયા હો. અને મહારાજ પછી ત્યાંથી કાલવાણીથી આવ્યા આખા ને પીપલાણા. બે રસ્તા ફૂટે, એક આખા જાય ને એક પીપલાણા જાય. બે ગામના હરિભક્તો આવી ગયા. હું કે અમારે ગામ હાલો, નું કે અમારે ગામ હાલો. મહારાજ કે પણ અમે એક બે ઠેકાણ કેમ જવાય? લ્યો હરિભક્તો કે મહારાજ રસોઈ તૈયાર થવા આવી ગયો, તમને જમવા માટે બધું રેડી છે. મહારાજ કે પણ અમને પૂછ્યા વિના રસોઈ શું કરવા માટે કરી? તો મહારાજ તમે કાલે કીધું તમે આવી રહ્યા તમારા ગામમાં. બે ગામના ભક્તો માની લીધું, મહારાજ અમારે ત્યાં આવશે, અમારે ત્યાં આવશે. બે ગામના હરિભક્તો વાજતે ગાજતે ગયા. ત્યાં હારા ભેગા થઈ ગયા બે ગામના. મહારાજ એક અને આ બે. હવે જાવું કેમ? બંને મંડળીઓ, બે ગામમાં 300 માણસો રસોડું પાછું બે ગામમાં. હવે શું કરું? મહારાજ હરિભક્તોને ઉભા રહ્યો. પછી મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટને એક બાજુ લઈ ગયા મહારાજ. હવે કે આ ગડબડ કરી નાખી કે લો આ હરિભક્તો સમજાવીને સમજાય પૂછા ન કરી અમે ક્યાં પહેલે ક્યાં આવશો એ કાંઈ નહીં. બે જણા નક્કી માની લીધું, મારે રસોઈ કરી નાખી. હવે શું કરવું? બોલો મહારાજ કે પેલા ગામમાં ક્યાં જાશું, કેમ કરશું? મયારામ ભટ્ટ અને મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ભગવાન છો કે અમને શું પૂછા કરો, તમે કંઈક કરો. પછી ભાગવતની એક વાત યાદ કરાવી મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ ભાગવત મેં કથા આવે છે 10મ સ્કંદમાં, બ્રહ્મા વાસણા ઉપાડી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ વાસણા અને બાળકો બધાને ઉપાડી ગયા હતા. એટલા બધા રૂપ લીધા હતા, હજારોની સંખ્યામાં હતા બધા બાળકો ને વાસણાઓ ને. આ તો 200-300 છે, લઈ લો રૂપ તમે. લો મહારાજ ને કહેવાય ને તમે કંઈક કરો. અને મહારાજ તમે પણ જયારે નવલખા પર્વતમાં ગયા હતા તે 9 લાખ રૂપો ધારણ કર્યા હતા. એકી હારે બધા યોગીઓને મળ્યા હતા, બધાનો ઉદ્ધાર કર્યો. તો એવું કંઈક કરો તો બે ગામનું હંચવાય, નહીં તો સારું કોઈ ઉપાય નથી કોઈ હાંચવાનો, સમજ્યા ને? એવું કંઈક કરો. મહારાજ કે સારું કંઈક વિચારીએ. પછી મહારાજ પીપલાણા હરિભક્તોને કે તમે પાછા જાઓ, અમે આવી જ છીએ. ગામની પાદરમાં મારી વાટ જોજો કે હો અમે આવી રહ્યા, હમણાં જ આવી રહ્યા, તમે તૈયારી કરો. ત્યાં
તળાવ કિનારેથી આપણે વાંચતે ગાજતે ગામમાં જાશું. એટલે એ હરિભક્તો રવાના થઈ ગયા. મહારાજ કે અમે આવી જ છે એટલે એનો વિશ્વાસ રાખી અને એ તો હાલાઈ ગયા. પછી આખા ગામના ભક્તોને કે હાલો આપણે હાલીએ. તો આખા ગામના ભક્તોની સાથે ભેગા શરૂ થયા. મહારાજ એની વાંહે વાંહે અને ઓલિયાની પાછળ બધામાંથી બે થતા ગયા. એમ મહારાજ બે થઈ ગયા, મુક્તાનંદ સ્વામી બે, હરિભક્તો જેટલા હતા ને બધા બે થઈ ગયા. લો એમાંથી બે ગામની હરિભગત ને ગયા. હવે વાજતે ગાજતે ગયા ગામમાં. જેટલા સંતો હરિભક્તો 2 રૂપે હો. હે ગામ આખામાં ગોવિંદ ગયા, નારાયણ દવે ને ઘેર રહ્યા. જમ્યા સંત ને શ્રી ગીરધારી, પછી બેઠા સભાસજી સારી. આખા ગામમાં મહારાજ ગયા. ભોજન તૈયાર હતું. હે પ્રેમથી જમ્યા, પછી સભા ભરીને બધા બેઠા. હરિભક્તો પૂજા કરી, મહારાજના હાર તોરા કર્યા. પછી વાજતે ગાજતે આખા ગામમાં પધરામણી કરી. ઘરોઘર આખા ગામમાં પધરામણી કરી. પણ એવા ટાણે ગામ બે બાજુ બાજુમાં છે. કોઈ હરિભગત કામકાજે પીપલાણ આવ્યા હશે નરસિંહ મહેતાના ઘરે, તો અહીંયા મહારાજ એવું ને એવું કે અહીંયા ક્યાંથી આવ્યા, એટલે આપણા ઘરે આવ્યા. એને પૂછ્યું ત્યાં મહારાજ કીધી આવ્યા? એ તો બપોરે આવી ગયા. કે અરે બપોરે તો અમારા ગામમાં આવ્યા. ઓલા કે આપણે સપનું છે કે શું છે? આ નવીન લાગે. નવીન જ લાગે ને પાછું. આપણા ગામમાં મહારાજ છે, ઘરોઘર પધરામણી કરે છે અને અહીંયા મહારાજ છે કે હો. હે બેઠા પંગતે જમવાને સંત, ભાવથી પીરસે ભગવંત. જમીને પછી શ્રીવ્રજ જગદીશે, સભા સારી સજી ચોક વિશે. જેવી આખામાં સભા કરી હતી એવી ને પીપલાણા ગામમાં પણ સંતોને અને ભક્તોને જમાડીને મહારાજ મોટી સભા કરી. આખા ગામના ભક્તજનો આશ્ચર્ય પામ્યા. મહારાજ પછી સભાપતિ ગયા. પછી પીપલાણામાં પણ ગામો ગામ પધરામણી કરી. ઘરોઘર ગામો ગામની એ બધાને રાજી કર્યા મહારાજ. હો આખા વાળા હરિભક્તો કે કઈક નવીન છે કે હો. પીપલાણા વાળાને કે મહારાજ તો અમારી છે ને અહીંયા કેમ કે હો. એમાં વળી 2 જણા વળી આખા દોડીને જોઈ તો આવે તો ત્યાંય મહારાજ દેખાય. એ વળી જોઈ આવે તો પીપલાણાના ભક્તોને કે મહારાજ તો આખા મેં છે, અને આખાના ભક્તો પીપલાણે ગયા એ કે મહારાજ તો પીપલાણામાં છે અને આખામાં છે. 2 ગામમાં હો. એ આખા જમ્યા, બપોરે સભા કરી, આખા ગામમાં ઘરોઘર પધરામણી કરી, બધાના મનોરથ ભગવાન પૂરા કર્યા. સમજાના અચિંત્યાનંદ બ્રહ્મચારી કે જેના સંકલ્પથી વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય એને માટે આવું કરવું એ કઈ નવાઈની વાત નથી. હો ક્ષણમાં બધું કરી શકે. આવા અદ્ભુત કાર્યો ભગવાન કરી શકે છે. 2 ગામમાં ભગવાન દેખાય. પાછી બંને ગામમાં એ સમાધિઓ ને સમાધિની સિદ્ધિ ને સ્વતંત્રપણું, જ્યારે ઈચ્છા થાય સમાધિમાં જાય ને આવે ને એકબીજાના ગામની વાતું કે બધા એમ કરતા કરતા હાંજ પડી. મહારાજ કે હવે રાત રોકવામાં આટલા બધા તો ગામમાં માસું નહીં, અમે ઓજત નદીને કિનારે રોકાશું. કે હરિભક્તોને કે આપણે સમયો કરવો છે ત્યાં મોટા પ્રમાણમાં, એટલે ઓજત નદીને કિનારે ત્યાં સારી બધી વિશાળ જગ્યા છે, સાફસૂફ કરો અને ત્યાં તંબુ બાંધો. કે સમજાના ત્યાં રહેશું, કે અમે રોકાશું ત્યાં. તંબુ દેરા ચંદનીઓ મગાવો, નદીને તટ ઉભા કરાવો. પછી હરિભક્તો બધા 2 ગામના. મહારાજ 2 ગામમાંથી મૂક્યા પાછા. જાઓ ત્યાં કને સગવડ કરો. મહારાજ કે 6 મહિના બ્રાહ્મણોને જમાડવાના છે, ખૂબ આવશે, એટલે એટલી બધી તૈયારી કરો. અને હરિભક્તો એ પ્રમાણે મહારાજના કહેવા પ્રમાણે એ ચાંદની બાંધી દીધી, તંબુ બાંધ્યા. ને પેલી ચાંદની આવતી ખબર ને ભુજમાંથી મોટી જબરજસ્ત, એને બાંધવા હરિભક્તો કંઈક સુખ પરથી આવતા ક્યાં એને જ આવડે, બીજાને આવડે નહીં. મોદી આખો ચોક આપણો વેચમાં એક થંભલો ઊભો કરે અને સાઈડમાં થંભલા ઊભા કરે. આખી ચંદની હો, ક્યાંય ચડાવી દે ઊંચી. ગરમી ન થાય એમાં પંખા કાંઈ નહોતા ખપતા, એમને હાલે. ચાંદની કહેવાય એને. મોટી મોટી ચાંદની ઊભી કરી દીધી અને નીચે સરસ મજાની જાજમો પાથરી દીધી.
બે ગામના હરિભક્તો બધી સગવડ કરી અને પાછા બે ગામના હરિભક્તો વાજતે ગાજતે મહારાજની મૂકવા આવ્યા તો અહીંયા મહારાજ પાસે બે સ્વરૂપમાંથી એક થઈ ગયું પાછું. આવી મહારાજ લીડા કરી. ઉતારે આવ્યા ને બે ગામમાંથી આવ્યા ને પાછી અહીંયા પાછી એક થઈ આવ્યા. અહીંયા ડબલ રહે તો પછી ડબલ તૈયારી કરવી પડે ને પાછી. સંતો કીર્તન બોલે, છડીદાર ઊંચે પ્રકારે છડી પ્રકારે એ સભા ભરાય અને કીર્તન ભજન થાય. હો બે ગામના હરિભક્તો અહીંયા કને આવે એમ કેટલાક દિવસો ત્યાં કને રહ્યા. પછી મહારાજ કે આપણે વિષ્ણુ જાગ કરવો છે, તમે સામાન બધું તૈયાર કરાવો. કે 6 મહિના સુધી આપણે મહારાજ કે બ્રહ્મભોજન કરાવવું છે. પછી તો હરિભક્તો કે મહારાજ એવું હોય તો તમારું મોટો ભાગ્ય કે 6 મહિના સુધી. આવું તો કોઈ દી થાય નહીં. કે પછી મહારાજ બ્રાહ્મણોને બોલાવ્યા, 4 વેદને ભણેલા બ્રાહ્મણો બોલાવ્યા, જ્યોતિષને ભણેલા બોલાવ્યા, શાસ્ત્ર પુરાણીઓ 1000 બ્રાહ્મણો બધા આવ્યા. મહારાજ 1-2 દિન નહીં 6 મહિના નોતરું દીધું. 6 મહિનાનું કરીને આવજો કે 6 મહિના સુધી. અને 1000 હરિભક્તો આવે ને જાય ગામડામાંથી. અને બ્રહ્મભોજન ચાલુ કર્યું. ખાલી જમવાનું નહીં, અનુષ્ઠાન. હા, આજે કેટલાક અનુષ્ઠાન થાય છે ને, તો શ્રીજી મહારાજ અનુષ્ઠાન કરાવતા હતા. અનુષ્ઠાનમાં કોઈ કૃષ્ણ મંત્રનો જાપ કર્યો. 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક, કેટલાક તો 12 કલાક બેઠા હોય. અમને 12 કલાક સતત અનુષ્ઠાનમાં. કોઈક વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, કોઈક શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરે અનુષ્ઠાન, કોઈક તો વેદની સંહિતા એનો બેઠા બેઠા પાઠ કરે, કોઈક ગીતાનો પાઠ કરે, કોઈક વ્યાસસૂત્રનો પાઠ કરે, કોઈક વાસુદેવ મહાત્માનો પાઠ કરે, કોઈક યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એનો પાઠ કરે. કલાકો સુધી અનુષ્ઠાન થાય. અને સાંજના સમય પછી મહારાજ સવારે બ્રાહ્મણો નાસ્તો દઈ દે, પછી હાજે જમવાનું. આખો દિવસ પછી અનુષ્ઠાનમાં બેસવાનું. બોલો. અને કરતા. અને સાંજના સમયે બ્રાહ્મણોની પંક્તિઓ થાય જબરજસ્ત. અસંખ્યાત બ્રાહ્મણો આવે હો, અને દરરોજ ભોજન જમે. ખાંડ સાકર ના કર્યા ગંજ, થાય લાડુ જલેબી બિરંજ, પીપલાણા ના નરસિંહ મહેતા, ખૂબ ખર્ચવાને દ્રવ્ય દેતા. પીપળાના નરસિંહ મહેતા કે જેટલું વપરાય એટલું કામનું મહારાજ વાપરો. તમારે કે લો છૂટથી વાપરો, ના જ નથી. કે કેટલાક હરિભક્ત સમજી લીધું મહારાજ જેટલું વાપરશે એ ખૂટવાનું તો છે નહીં. એટલે વાપરવા દો. આપણે ખાલી હા પાડવાની છે, બીજું કાંઈ નહીં. ખૂટવાનું જ નથી. એટલે સત્સંગીઓ સામાન લઈ આવે, બ્રાહ્મણો સરસ મજાની રસોઈ બનાવે. મહારાજના દર્શન કરવા માટે ઘણા બધા દેશના હરિભક્તો આવે. તો 2 મહિના સુધી તો આવી અખંડ રીત ચલાવી મહારાજો. એ અનુષ્ઠાન થાય, રસોઈ થાય ને બ્રાહ્મણો જમે. પછી એક ઉત્સવો આવવા માંડ્યા. એમાં વળી વસંત પંચમી આવી તો એનો મહારાજ અદભુત ઉત્સવ બનાવ્યો. પછી ફૂલડોળનો ઉત્સવ આવ્યો, એ મહારાજ ત્યાં જ ઉજવ્યો. રામનવમી, નરસિંહ જયંતી, જ્યેષ્ઠ સુદ દસમી. જેઠ સુદ દસમી કેવો ઉત્સવ આવ્યો બધા યાદ છે? દશેરાનો ઉત્સવ આવે, ગંગા જન્મોત્સવ, દશેરાનો ઉત્સવ કહેવાય. ઈ જોરદાર મહારાજ કર્યો. પછી મહારાજ હવન શરૂ કર્યો. કમળ આકારે કુંડ બનાવી અને મહારાજ દશાંશ કહેવાય ને એનો હોમ સ્વાહા આહુતિઓ મહારાજ આપેલી છે. અને એ ઉત્સવને મહારાજ પૂર્ણ કરેલો છે. પછી બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી, દાન આપ્યા છે. ગરીબોને ખૂબ દાન આપેલા છે. ગરીબ હતા ને એને રાજા બનાવી દીધા હો, એ બી આમાં લખેલું છે. અને 6 મહિનાનો જગન દેશ દેશાવડમાં બહુ પ્રસર્યો છે હો. હે જ્યાં જુઓ તો જે કાર થઈ ગયો. હે વાત વિસ્તરી વિશ્વ મોજાર, થયો જગતમાં જય જયકાર. વિષ્ણુ યાગ ઉપર આવેલા, જન જે હતા ત્યાં જ રહેલા. કૃષ્ણ સર્વેને કીધા વિદાય,
ચાલ્યા સૌ પ્રભુને નમી પાય. જે લીડા જોઈ નર નારે, અતિ સ્નેહથી નિત્ય સંભારે. આખા વિશ્વમાં જય જયકાર થઈ ગયો આ વિષ્ણુ યાગ મહોત્સવ ઉપર. પછી મહારાજ બધા હરિભક્તોને વિદાય આપી કે હવે જઈ શકો છો ઘરે. ગયા બધા, ગયા તો ગયા, ઘરે તો જવું પડે બરાબર ને, ગ્રસ્તોને ઘરે જવું પડે. અમને અમારી સંસ્થાઓ ત્યાં જવું તો પડે ને, સતત તો ના જ રહેવાય કોઈ એક ઠેકાણે. છેલ્લી કથા છે હવે. ગયા તો ખરા, પણ મહારાજના જે લીલા ચરિત્રો જોયા હતા ને એ સતત એનું જ સ્મરણ કરતા હતા. હો, આપણા અંતરપટમાં મહારાજનું સ્મરણ નથી થતું ને, એ આપણામાં મોટામાં મોટી ભૂલ છે, અમારામાં કે તમારામાં. ચિંતન શું કરીએ છીએ આપણે? આપણા મોક્ષનો આખો આધાર આપણા અંતરના ચિંતન ઉપર છે. ચિંતન જો સારું થશે તો અંતે ભગવાન દેખાશે. ચિંતન જો ખરાબ થશે તો અંતે ખરાબ થશે. હો, તો આપણા નાના મોટા, તમે આટલા બધા સભામાં આપણે બધાય છે, આપણા અંતરપટમાં, આપણી ચિત્તમાં મહારાજ સિવાય જેટલું સાંભળતું હશે ને એટલું ઓછું કરવાના પ્રયાસ તો કરો. કથા તો સફળ છે, નહીતર કાંઈ નથી. ખાલી અમે કથા વાંચી અને તમે સાંભળી ગયા, વરવાનું શું કહેવાય એમાંથી? આપણા ચિત્તપટમાં વિશેષ કેમ મહારાજ સાંભળે, મહારાજના ચરિત્રો સાંભળે, મહારાજ લીલા ચરિત્રો કરેલા હોય, કોઈક એવા સ્થાનને યાદ કરીએ, છપૈયાને યાદ કરીએ, નારાયણ સરોવરને યાદ કરીએ. કરો, કેટલાક જઈ તો આવે વારે વારે, પણ સંભારે નહીં ભાડા હંબુરાય. અમે એક વાર ધનબાદ ગયા હતા, સમજ્યા ને? એક હરિભગત કીધું છપૈયા ગયા હો તો અમારાથી બાજુમાં થાય કે કેટલી વખત જઈ આવે. તો ઘન સમાજ જોડે સ્નાન કરવા જાઓ નારાયણ સરોવરમાં. માનસી પૂજામાં તો જવાય ને. સ્વામી કોઈ દી ટ્રાય નથી કરી, હવે ટ્રાય કરું કે નારાયણ સરોવર નાવા નીકળ્યો. મારા સવારે માનસી પૂજામાં ઘન સમાજ ભેગા નારાયણ સરોવર નાવા ગયા, સમજ્યા ને? પછી કૂદકો મારવાની તૈયારી કરી, મારે બીક લાગી ગઈ, માનસી પૂજામાં બીક લાગી ગયો. બીજી હવે મને આવીને સ્વામી બીક લાગી ગઈ. લ્યો, પડણુંની તળાવમાં ઘનશ્યામ મહારાજ કૂદકા માર્યા પણ મને બીક લાગી ગઈ. મેં કીધું પણ માનસી પૂજામાં શું બીક લાગે? લો, તમે ભારી કરી નાખો, મરી દેવાય. નારાયણ સરોવરમાં કૂદકો મારી તો આપણે શું થાય? ઘન સમાજ જોડે થાય શું કહો તો ખરા? જાઓ તો વિચારીને મારજો. અમે એકવાર કથા કરવા ગયા હતા, એક જણા હાલો, અમે બે જણા સંતો ગયા, ભાઈ હાલો, ધોતી અટકી રહ્યું પગમાં જાતો તો હમરો, પછી થોડી દિન મન પકડ્યો, પછી સમજાય કે એક જણો છોકરો. પછી પ્રત્યક્ષ પડવું હોય તળાવમાં ત્યારે વિચારીને પડવાનું, પણ માનસી પૂજામાં શું વાંધો? એમાં મજા આવે. હોય મીન સાગરમાં ને ખાંપા તલાવડીમાં ને ઘન સમાજ ને ખાંપો વાગ્યો ક્યારેક આપણે ભેગા ભેગા હાલા જાય ને. આ ચિંતન છે ને ભક્તજનો આત્માનું કલ્યાણ કરનારું છે. બાકી દ્રવ્યનું ચિંતન થશે, સ્ત્રીનું ચિંતન થશે, સમજા કે જમીન ક્યાંક હશે એનું ચિંતન થશે. એ ચિંતનમાં ફાયદો નથી. કામ કરી લો તમે, સમજા ના? જે કરવાનું છે કરી લો, વ્યવહાર જે બધો કરી લો, પણ અમથા બેઠા બેઠા સંભાર્યા કરવામાં શું ફાયદો થાય? તમે કયો? બેઠા તમે અહીંયા હો અને તમારા ધંધાને યાદ કરો તો ધંધામાં કાંઈ ફાયદો ન થાય. થાય તમે કથા બેઠા બેઠા વિચાર્યા કરો તો. એટલે છેલ્લે જે લીડા જોઈ નર ના રે, અતિ સ્નેહથી નિત્ય સંભારે. આખી મરણ મૂડી એકવાર સમયામાં જો કેટલાક તો દૂર દૂરથી હરિભક્તો આવતા, જિંદગીમાં એકવાર શ્રીજી મહારાજના સમયામાં દર્શન થયા હોય અને પછી આખી જિંદગી સંભાળ્યા કરે. હો, 10-15 દિવસ રોકાણા હોય ને, એક દિવસની લીલા યાદ કરી લે, એક દિવસની. અને મહારાજ પણ જેટલા હરિભક્તો આવ્યા હોય ને, પોતાના હાથે એને કંઈક નું કંઈક દે. કોઈકને ફૂલનો હાર દે, કોઈકને સાકર દે, કોઈકને કંઈક કપડું દે, જી હોય કંઈક દે. તો મહારાજના હાથે મળેલી વસ્તુ એક લટકો યાદ રાખે અને એ જિંદગી સુધી એ વસ્તુને જુએ એટલે મહારાજના દર્શન થાય. તો આત્મ કલ્યાણ આપણું અહીંયા કરે છે. જેમ બને તે મહારાજના લીલા ચરિત્રો, મહારાજની મૂર્તિ આપણા હૈયામાં રહે, એમાં આપણું કલ્યાણ છે. તો આવી કથા સાંભળીને, જો કે અઘરું હોય, હાવ સહેલું નથી, સમજા કે નહીં? ભગવાનને સંભાળવાના અઘરા બહુ છે, પણ અભ્યાસ કરીએ તો થાય. આપણે એમ તો થાય કે હવે સાંભળતું નથી, ખોટું તો છે, આટલું સંભાળી રહ્યા ને બરોબર નથી. પૂજા કરવા બહીને તો કેટલાક બીજું સંભાળે જીતી લ્યો. ભગવાન ભૂલી જાય હાવ માનસી પૂજામાં, પછી તો ગોતવા પડે ભગવાન ક્યાં હતા.
એ આપણા બધાનો પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમ દૂર કરવા માટે ધીરે ધીરે અભ્યાસ કરશું, સંકલ્પ કરશું કે આપણા જીવનનું અંતરનું ખાલી આટલું તો સુધારવું છે. તો ધીરે ધીરે એક દિવસ આપણો એ સુધારો થઈ જશે ભક્તજનો. તો આપણી સભામાં આપણા સૌના અંતર છે ને એ થોડાક ભગવાન તરફ સન્મુખ વળે અને સંસારનો વિષય ઘટે અને ભગવાનની પ્રાપ્તિ થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. પુનિત લલિત કૃષ્ણ કેરી લીલા, હૃદય ધરે હરિભક્ત જે રસીલા. સુમતિ સુજન સર્વ સત્ય જાણે, કુમતિ જનો સુણીને કુતર્ક આણે. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते पंचम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे श्रीहरि ओजत सरिता तटे षण्मास पर्यंत विष्णु याग करण नामा त्रयोदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सदानंद स्वामी महाराजनी. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. यण स्वामी नारायण स्वामी नारायण नारायण. यण स्वामी नारायण स्वामी नारायण नारायण. સ્વામિનારાયણ 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 નારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ.